હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 9 વર્તુળના સ્વાધ્યાય 9.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી આ ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણે સ્વાધ્યાય 9.2નો પહેલો પ્રશ્ન છે કે 1.5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે। તો સામાન્ય જીવાની લંબાઈ શોધો। તો એના માટે આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈએ અને લખીએ કે અહીં 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર બાજુઓવાળા બે વર્તુળો એ બે બિંદુમાં છેદે છે અને તે અનુક્રમે M અને N છે। O ડેશ અને MN જ્યાં છેદે છે ત્યાં L નામ આપીએ। ધારો કે LO ડેશ બરાબર x સેન્ટીમીટર અને OL બરાબર 4 - x સેન્ટીમીટર છે, તો અહીં ML બરાબર LN થશે। તો માટે ત્રિકોણ OML માટે OM² = ML² + OL²। તો અહીં આપણને OM આપ્યું છે 5 સેન્ટીમીટરનો સ્ક્વેર, એના પર બરાબર ML² વત્તા 4 - x આકારનો સ્ક્વેર, તો તે થશે 25 બરાબર ML² વત્તા 16 - 8x વત્તા x²। તો માટે તે થશે કે ML² = 9 વત્તા 8x - x², જેને આપણે પરિણામ 1 આપી દઈએ। એના પછી ત્રિકોણ MLO ડેશ માટે O'(M² બરાબર ML² વત્તા O'(L²), તો તે થશે 3² બરાબર ML² વત્તા x², તો તે થશે ML² = 9 - x², જેને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ। તો પરિણામ 1 અને 2ને આપણે જો આપણે સરખાવી દઈએ તો તે આપણી પાસે થશે કે 9 વત્તા 8x - x² બરાબર 9 - x²। તો અહીંથી 9 અને x² કેન્સલ થશે, તો તે થશે 8x બરાબર 0 એટલે x બરાબર 0। તો અહીં ML બરાબર LN બરાબર 3 સેન્ટીમીટર। તો અહીં MN એ આપણી સામાન્ય જીવા છે, તો માટે MN બરાબર ML વત્તા NN એટલે 3 વત્તા 3 બરાબર 6 સેન્ટીમીટર થશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળના અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને તેના કપાતા બીજી જીવાના ભાગ સમાન છે તેમ સાબિત કરો। તો સૌપ્રથમ O કેન્દ્રવાળા વર્તુળમાં જીવા AB અને CD પરસ્પર M બિંદુમાં છેદે છે। OP લંબ AB અને OQ લંબ CD દોરો। AB બરાબર CD જે આપણને પ્રશ્નમાં આપેલો છે અને OP બરાબર OQ કે જે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતર આવેલી હોય છે। તો આમ કાટકોણ ત્રિકોણ OPM અને કાટકોણ ત્રિકોણ OQMમાં OP બરાબર OQ જે ઉપર મુજબ આપણે જોયું અને OM બરાબર OM જે સામાન્ય બાજુ છે, તો આમ કાકબા શરતના આધારે ત્રિકોણ OPM સમરૂપ ત્રિકોણ OQM થશે। તો એની આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ છીએ કે અહીં જે A અને B છે એ એક જીવા છે અને બીજી જીવા જે C છે। તો એના પછી આપણે લખીએ કે PM બરાબર QM થાય અને 1/3 AM બરાબર 1/3 DM। તો માટે AM બરાબર DM, તો આમ તે થશે AB બરાબર CD એટલે કે તેની બે જીવાઓ એ સમાન છે। તો AM ઓછા AB ઓછા AM બરાબર CD ઓછા DM, તો તે આપણી પાસે થશે કે BM બરાબર CM એટલે કે CM બરાબર BM, જેને સમીકરણ 2 આપી દઈએ। તો એ સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે AM બરાબર DM અને CM બરાબર BM થાય। આમ જો વર્તુળની બે સમાન જીવા વર્તુળની અંદર છેદે તો એક જ વર્તુળના કપાતા ભાગ અને કપાતા બીજી જીવાના ભાગ એ સમાન છે। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે તો સાબિત કરો કે છેદબિંદુને કેન્દ્ર સાથે જોડતી રેખાઓ જીવાઓ સમાન ખૂણા બનાવે છે। તો આ પ્રમાણેની આકૃતિ દોરાય અને આપણે લખીએ કે O કેન્દ્રવાળા વર્તુળની બે સમાન જીવાઓ AB અને CD છે। AB અને CD જીવાઓ પરસ્પર M બિંદુમાં છેદે છે। હવે OM જોડો અને OP લંબ AB તથા OQ લંબ CD દોરો। કાટકોણ ત્રિકોણ OPM અને કાટકોણ ત્રિકોણ OQMમાં ખૂણો OPM બરાબર ખૂણો OQM થાય કે જે આપણા કાટખૂણા છે। OP બરાબર OQ કે જે વર્તુળની તમામ જીવો કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે અને OM બરાબર OM કે જે આપણી સામાન્ય બાજુ છે। આમ બાકુબાક શરતના આધારે ખૂણો ત્રિકોણ OPM સમરૂપ ત્રિકોણ OQM થશે। તો આમ ખૂણો OMP બરાબર ખૂણો OMQ થશે। તો આમ ખૂણો OMA બરાબર ખૂણો OMD થાય।
તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો સમાન કેન્દ્રવાળા વર્તુળોને એક રેખા અનુક્રમે એ બી સી અને ડીમાં છેદે તો સાબિત કરો કે એ બી બરાબર સીડી. તો અહીંયા આપણને આકૃતિ આપી છે કે જેમાં ઓ કેન્દ્રવાળા વર્તુળો છે અને એક જીવા દોરેલી છે, એક ચાપ દોરેલો છે કે જેમાં એ બી સી અને ડી એમ છેદે છે એ રેખા. તો આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી છે. તો એના માટે આપણે સૌપ્રથમ લખીએ કે ઓએમ લંબ એડી થાય એમ એક નવો રેખાખંડ દોરવાનો છે. એના પછી એમ બરાબર એમડી, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ, અને એના પછી ઓએમ લંબ બીસી પણ થશે અને બીએમ બરાબર એમસી થશે, જેને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો હવે એ બેને સરખાવી દઈએ તો તે થશે એમ ઓછા બીએમ બરાબર એમડી ઓછા એમસી, એટલે તે આપણી પાસે થશે કે એમ બરાબર સીડી, એટલે એ બી બરાબર સીડી. એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે, એક વિરલ સ્થાનમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દોરડાને સલમા તરફ ફેંકે છે અને સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચે તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર એ 6 મીટરનું હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીં આ પ્રમાણેની એક આકૃતિ થશે કે જેમાં અહીં એ બી અને સી એ રેશમા, સલમા અને મનદીપ છે, ઓ કેન્દ્ર છે અને એમ આપણું દોરડું થશે કે જે વચ્ચેનું કેન્દ્ર થશે અને જે બીને લંબ થશે અને એસીને પણ લંબ થશે. તો હવે આપણે જોઈ શકીએ કે આકૃતિ પરથી એ બી બરાબર બીસી બરાબર 6 સેન્ટીમીટર અને ઓ એ બરાબર 5 સેન્ટીમીટર છે. તો આમ બી લંબ એસી થઈ એવી રચના કરીએ. અહીં એ બી બરાબર બીસી હોવાથી એ બીસી એ સમબાજુ ત્રિકોણ થશે. એમ એ એસીનું મધ્ય બિંદુ છે. ધારો કે એમ બરાબર વાય સેન્ટીમીટર અને ઓ એમ બરાબર એક્સ સેન્ટીમીટર છે. તો બી એમ બરાબર 5 ઓછા એક્સ થાય. તો માટે ત્રિકોણ ઓ એ એમ માટે પાયથાગોરસના પ્રમેય મુજબ ઓ એનો સ્ક્વેર બરાબર ઓ એમ સ્ક્વેર વત્તા એ એમ સ્ક્વેર, એટલે 5 સ્ક્વેર ઓછા બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. એના પછી ત્રિકોણ એ એમ બી માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. એ બી સ્ક્વેર બરાબર બી એમ સ્ક્વેર વત્તા એ એમ સ્ક્વેર. તો અહીં આપણને એ બી આપે છે 6નો સ્ક્વેર બરાબર 5 ઓછા એક્સનો હોલ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. તો આપણે સમીકરણ 2 ને 1માંથી બાદ કરી દઈએ, એટલે 36 ઓછા 25 બરાબર 5 ઓછા એક્સ આખાનો સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર, એટલે તે આપણી પાસે થશે કે 9 બરાબર 25 ઓછા 10x વત્તા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર, એટલે અહીંથી એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર જે છે કેન્સલ થશે. તો અહીંયા આપણી પાસે બચશે કે 24 ઓછા 9 એટલે તે થશે 14 બરાબર 10x, એટલે x બરાબર 7/5. તો અહીં વાય સ્ક્વેર વત્તા 49/25 બરાબર 25, એટલે આપણને વાય જે છે એ મળશે કે 24/5. તો હવે એના પછી એસી બરાબર 2 ગુણ્યા એમ, એટલે એસી બરાબર 2 ગુણ્યા 24/5, એટલે આપણને એસી જે છે એ 9.6 મળશે. તો આમ રેશમા અને મનદીપ વચ્ચેનું કુલ અંતર 9.6 સેન્ટીમીટરનું હશે. તો હવે એના પછીનો આપણો 6થો પ્રશ્ન છે કે એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વીરસ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનું ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેક ટેલિફોનની દૂરીની લંબાઈ શોધો. તો અહીં જે એ બી અને સી જે છે એ અંકુર, સૈયદ અને ડેવિડને દર્શાવેલા છે અને ઓ જે છે એ તેમનું વચ્ચેનું અંતર છે. તો હવે આપણે લખીએ કે આકૃતિ પ્રમાણે 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ અનુક્રમે એ બી સી પર સમાન અંતરે બેઠેલા છે. તો આમ અહીં એ બી સી એ સમબાજુ ત્રિકોણ થશે. એ બી બરાબર બીસી બરાબર એસી બરાબર એ ધારી લઈએ. એડી લંબ બીસી થાય તેવી રીતે એડીને વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર કરીએ. ઓ એ બરાબર 1/3 એડી થઈ અને ત્રિકોણ એ બી સી માટે પાયથાગોરસ પ્રમાણે એ બી સ્ક્વેર બરાબર બીડી સ્ક્વેર વત્તા એડીનો સ્ક્વેર. તો માટે એડી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર ઓછા બીડી સ્ક્વેર, એટલે તે આપણી પાસે થશે કે એડીનો સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ઓછા એ સ્ક્વેરના એના છેદમાં 2 આખાનો સ્ક્વેર, એટલે તે આપણી પાસે થશે 3 એનો સ્ક્વેર છેદમાં 4. તો માટે એડી બરાબર વર્ગમૂળમાં 3 એ છેદમાં 2. તો માટે ઓ એ બરાબર 2/3 એડી. તો માટે 20 બરાબર 2/3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા એ, એટલે આપણને એ જે છે એ મળશે 20 વર્ગમૂળમાં 3 મીટર. તો દરેક ટેલિફોનની દોરી વચ્ચેનું લંબાઈ એ 20 વર્ગમૂળ 3 મીટરનું થશે. તો આ પ્રમાણે આપણે તે શોધી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને
આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.